રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સિઝર્સ ગુજરાતી કિચન ડાયરીમાં। આજે આપણે બનાવીશું મેથીના ગોટા, જે એકદમ પોચા રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બનશે। તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ। મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ મેથીના પાનને લીધા છે। આ મેથીને આપણે આ રીતે ઝીણી સમારીને ધોઈ લેવાની છે। હવે આપણે એક ખાંડણીમાં 1.5 ચમચી જેટલા આખા ધાણા અને અડધી ચમચી જેટલો અજમો નાખીને ખાંડણીમાં અધકચરું ખાંડી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અધકચરું ખાંડી લેવાનું છે। હવે આપણે એક બાઉલમાં 1 કપ જેટલું પાણી નાખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલા તીખા લીલા મરચાંની પેસ્ટ, અધકચરા વાટેલા આખા ધાણા અને અજમો, ત્યારબાદ અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીને આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। હવે આપણે આમાં સુધારેલી મેથીને એડ કરીશું। હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। હવે આપણે આમાં 2 વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું। ત્યારબાદ આપણે ચમચીની મદદથી આ બધી જ વસ્તુને મિક્સ કરીને એક બેટર તૈયાર કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેલને ગરમ થવા માટે મૂકીશું। તેલ ગરમ થાય એટલે થોડી હિંગ અને ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું। આ બધી વસ્તુને ચમચીની મદદથી સારી રીતે ફેટીને મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું બેટર તૈયાર કરવાનું છે। તો આપણું બેટર હવે તૈયાર છે। આ તેલ હવે ગરમ થઈ ગયું છે। તો આપણે ગેસની આંચને મીડિયમ કરીને આ રીતના મીડિયમ સાઇઝના ગોટા બનાવી લેવાના છે। આપણે ગેસની આંચ મીડિયમ જ રાખવાની છે। મીડિયમ આંચ ઉપર જ ગોટાને તળવાના છે। આપણે આ રીતે કડાઈમાં આવે તેટલા જ ગોટા મૂકવાના છે। ગોટા ઉપર આવે એટલે આ રીતે જાળાની મદદથી તેને પલટાવતા જઈ તળી લેવાના છે। આપણે આ ગોટાને 3 થી 4 મિનિટ સુધી મીડિયમ આંચ ઉપર જ તળવાના છે। 3 થી 4 મિનિટમાં આપણા ગોટા તળાઈ જશે। વચ્ચે વચ્ચે જાળાની મદદથી આ રીતે ગોટાને પલટાવતા રહેવાનું છે। આપણા ગોટા આ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળવાના છે। 3 થી 4 મિનિટ બાદ હવે આપણા ગોટા તળાઈ ગયા છે। તો હવે આને આપણે જાળાની મદદથી તેલ નિતારીને બહાર કાઢી લેશું। આ ગોટાને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું। એક ગોટાને તોડીને જોઈએ તો એકદમ બજાર જેવા જ પોચા રૂ જેવા અને જાળીદાર થયા છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને દબાવજો, જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।